ખેડૂત મિત્રો, તો આપણે કેળા વાયતી ને કેળા આવ્યા છે એના વિશે આજ થોડુંક જાણી લો ને વિડીયો આખો જોજો મિત્રો. તો આપણે કેટલા લુમકા આવ્યા છે તો 1 2 3 4 5 6 7 ને 8 લુમકા આવ્યા છે ને પછી કવા આવી ગયો છે. તો આ રીતનું કેળું થઈ જાય છે ને પછી પત્તું આવશે લાલ છોડ. પત્તું જબરજસ્ત હોય છે, તમે અડો ને જાડું પણ એવું હોય છે, કવરમાં પણ જબરજસ્ત જાડું. જો આ મોકરો છે એનો, આ જોવા ભોય પડે એનો પત્તો. પછી કેળા ગરી ગયા છે, કેળા ગરી ગયા જોવા પડ્યા, ચાણા બધે કેળા એ ગરી જાય છે. આ જે લુમખામાં છે આટલો બધા ગરી ગયા છે, 7 થી 8 લુમખા તો ગરી ગયા છે. મિત્રો શું થાય છે એ પણ મને તમે જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો આ 2 છોડ વાયા હતા ને અત્યારે હાલમાં એની થડામાં કેટલા ફૂટથી છે. જો 3 4 તો આ સાઈડ છે, 3 4 આ સાઈડ છે ને આ છે ને આ એ તો ખાલી ફૂલ આવે એ જ છે, બીજું કંઈ નથી. ને ફૂલ આવે એને કેળા ના. આ કેળા તૈયાર થઈ છે અને હવે કેળા આવશે. જો આવ્યું નથી, જો કેળાના લુમખા પડી ગયા છે. આપણે હાલમાં કેવા છે કેવા જુઓ તમે. વરસાદમાં હવે ડોહા પડી ગયા છે, ઘણા ઓઠેરા તો કેળે. જો આ રહ્યા છે કકુડીના વેલા. કકુડો પણ હવે આવી જવાની તૈયારીમાં છે. આપણે થોડોક લેટ થયો હતો એટલે કકુડો હજુ ઓછું દેખાય છે. કકુડા હવે આવી જશે ખરી, હજુ આવ્યા નથી એટલો બધો. ચોક આપણને ભવિષ્યમાં દેખાય કે કકુડો હજુ દેખાતું નથી. જુઓ કકુડીના વેલા. તમારે આવા કકુડીના વેલા થતા હોય તો કોમેન્ટમાંથી જરૂર કહેજો અમને પણ કે અમારે કકુડીના વેલા થાય છે. તો વિડીયો જુઓ તો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવું મિત્રો ભૂલશો નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.